નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રાજ્યના અનેક જિલ્લામાં, તાલુકાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સરકારની અનેક વિકાસલક્ષી કાર્યોની માહિતી જન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ત્યારે હારીજમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડાવાનું કામ કરી આશરે 5,000 ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથાગ મહેનત કરી હતી. ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડાવાનું કામ અમારી ટીમ કરી રહી છે, જેમાં ભાજપ સદસ્ય બનાવી કીટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે. જ્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા. જલિયાણ ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે, જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ચેતન પંચાલ, અભિક્રમ ન્યૂઝ, પાટણ. મારું નામ રાવત રાજુભાઈ બાબુભાઈ, મારું ગામ સમી. આજે આપ ક્યાં આવ્યા છો અને શું શા માટે આવ્યા? આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છીએ. બરોબર, અહીંયા કન જલિયાણ ગ્રુપ વાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું અભિયાન ચાલે છે, એટલા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ. ચાહે ચા પાણી નાસ્તો મસ્ત મળે છે, ખાઈ પી અને જોડાઈ અને અમે બધા ઘરે જઈએ છીએ. અને અમારી એવી અપીલ છે કે જેટલા વધારે જોડાવો એટલા સારું, અને જેને જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે. રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ છે, તો એ અંતર્ગત હારીજ શહેરમાં જલિયાણ ગ્રુપ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ. હારીજ અને આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય કઈ રીતે બનવાનું એનો અભ્યાસ નથી, તો એ માટે અમે 10 છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચા પાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે, અને આ રીતે અમે સભ્ય બનાવીએ છીએ. અને આ બાબતે અમે કોઈ પણ જાતની કીટ કે કોઈ પણ પૈસાનું વિતરણ કરતા નથી, અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ, અને દેશભરમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.